સાવરકુંડલા શહેરમાં આ તાત્કાલિક હનુમાનજી આશ્રમ આવેલો છે। આ તાત્કાલિક હનુમાનજી મંદિર નાવલી નદીના કિનારે આવેલું છે। આ હનુમાનજી મંદિર ખાતે અનેક લોક સેવા, પશુ અને પક્ષી સેવા પણ કરવામાં આવે છે। તાત્કાલિક હનુમાનજી આશ્રમ વર્ષો જૂનું અને પૌરાણિક મંદિર આવેલું છે। જય સિયારામ। સાવરકુંડલા સ્થિત નાવલી નદીના કાંઠે શ્રી તાત્કાલિક હનુમાનજી મહારાજ બિરાજમાન છે। અહીંયા શ્રી પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી રામસુંદરદાસ બાપુ દ્વારા આશ્રમનું 1961માં આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ગુરુજીના આદેશ અનુસાર અને એને ગુરુજીએ કીધેલો રસ્તા મુજબ અહીંયા આશ્રમ દ્વારા તમામ પ્રકારની જીવ માત્રની સેવા થઈ રહી છે। જેમાં અત્યારે ઉનાળાનો સમય છે, 365 દિવસ છેલ્લા 13 વર્ષથી નિયમિત છાસ કેન્દ્ર ચાલે છે। એ ઉપરાંત ચકલીઓના માળા, પાણીના કુંડા એ અવિરત રીતે આખું વર્ષ માટે વિનામૂલ્યે આપવામાં આવે છે। તેમજ કોઈના દાતાના ઘરે, કોઈના ઘરે વસ્તુ વધેલી હોય તો એ પણ અહીંયા વ્યવસ્થિત યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે। એમજ ફ્રી ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે, મેડિકલ કિટ આપવામાં આવે છે, બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્યલક્ષી અનેક સેવાઓ, સર્વરોગ નિદાન કેમ્પ દવા સાથે આપવામાં આવે છે અને આશ્રમ દ્વારા સેવા કરવામાં આવે છે। તેમજ વાત કરીએ કે નવરાત્રિ દરમિયાન જે દશેરાના દિવસે ગરબા વધેલા હોય એ સાવરકુંડલા શહેરમાંથી એકત્ર કરી અને ચકલીઓના માળા પણ બનાવવામાં આવે છે। એ સાથે સાથે હમણાં જ 5100 કીડિયારા શ્રીફળ અભિયાન ચાલુ કર્યું હતું। કીડીને કણ ને હાથીને મણ અહીંયા આશ્રમ દ્વારા અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે। જીવ સેવા એ જ શિવ સેવાના મંત્ર સાથે આશ્રમ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે। જેમાં 6 દાયકાથી વધારે સમયથી અહીંયા અખંડ ધૂણો પ્રજ્વલિત છે અને અહીંયા પણ રેગ્યુલર સવારને સાંજ યજ્ઞ કરવામાં આવે છે, જેથી વાતાવરણ સકારાત્મક ઉર્જા સાથે અને દેવી દેવતાઓની હાજરી હોય એ સાથે હનુમાનજી મહારાજની કૃપા સર્વ ઉપર વરસે એ અભ્યર્થના સાથે જય સિયારામ। તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે અલગ અલગ સેવાકીય કાર્યો કરવામાં આવે છે। 365 દિવસ દરમિયાન અલગ અલગ સેવાઓ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને છાસ કેન્દ્ર છેલ્લા 15 વર્ષથી ચલાવવામાં આવે છે। તેમજ અલગ અલગ સેવાકીય કાર્યો આ હનુમાનજી આશ્રમ ખાતે કરવામાં આવે છે, જેમાં સતીશભાઈ પાંડે તેમજ તેમના સાથી મિત્રો દ્વારા સેવા કરવામાં આવી રહી છે।